डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડૉક્ટર જાગૃતિ જે મહેતા ગુજરાતી વિષયના મદદનીશ અધ્યાપક આપ સૌને આવકારું છું। તો વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને વિનયન વિદ્યાશાખાના પ્રથમ વર્ષના મુખ્ય વિષય ગુજરાતીના પેપર 2 ગુજરાતી પદ્યના એકમ 7 કવિશ્રી બોટાદકર રચિત જનનીની જોડ ગીત રચનાનો અભ્યાસ કરાવીશ। તો અહીંયા જનનીની જોડ કવિશ્રી બોટાદકરની આ રચનાનો અભ્યાસ કરતા પૂર્વે થોડો કવિ પરિચય જોઈ લઈએ। બોટાદકર સુમધુર ગીતોના લેખન માટે જાણીતા બનેલા દામોદર ખુશાલદાસ બોટાદકરનો જન્મ ભાવનગર જિલ્લાના બોટાદમાં 27મી નવેમ્બર 1870માં થયો હતો અને 7મી સપ્ટેમ્બર 1924ના રોજ તેમનું અવસાન થયું। બોટાદકરે 6 ધોરણ સુધીનો પ્રાથમિક અભ્યાસ કર્યો અને ત્યારબાદ તેઓ 13 વર્ષની ઉંમરે શિક્ષક તરીકે કાર્યરત થયા। જુદા જુદા અનેક પ્રકારના વ્યવસાયો કર્યા પછી મુંબઈ ગયા, જ્યાં પુષ્ટિ માર્ગ પ્રકાશનું તંત્રીપદ સંભાળ્યું। આ ધાર્મિક પ્રકાશન હોવાના કારણે સંસ્કૃત શીખ્યા। વૈષ્ણવ ગોસ્વામી મહારાજ નૃસિંહલાલજી સાથે તેમના કારભારી તરીકે ગયા। મુંબઈ થોડો સમય રહ્યા પછી 1970માં માંદગીના કારણે પાછા આવ્યા। ફરી તેઓ શિક્ષક બન્યા। તેમના પ્રકાશનમાં જોઈએ તો શાહ પ્રણીત લાલસી સાવિત્રી નાટક અથવા સ્વયંવર વિધિથી સુખી દંપતીનું ચરિત્ર, ગોકુળ ગીતા, રસવર્ણન, સુબોધ કાવ્ય સંગ્રહ પ્રગટ થયા હતા। તેમના આજે ઉપલબ્ધ 5 કાવ્ય સંગ્રહો મળે છે। તેમાં પહેલો કાવ્ય સંગ્રહ જે આપણને ઉપલબ્ધ થયો છે તે 1912માં કલ્લોલીની નામે મળે છે, જ્યારે બીજો કાવ્ય સંગ્રહ 1918માં સ્ત્રોતસ્વીની મળે છે। ત્યારબાદ ત્રીજો કાવ્ય સંગ્રહ 1921માં નિર્ઝરિણી અને ચોથો કાવ્ય સંગ્રહ 1923માં રાસ તરંગિણી અને પાંચમો કાવ્ય સંગ્રહ 1925માં શૈવલીની મળે છે। તો કવિએ કલ્લોલીની અને સ્ત્રોતસ્વીની વૃત્તબદ્ધ સંસ્કૃત પ્રચુર પંડિત ભોગ્ય ભાષામાં કવિતાઓનું આલેખન કરી આપ્યું છે, જ્યારે તેમના રાસ તરંગિણી કાવ્ય સંગ્રહના રાસ નોંધપાત્ર થયા છે, જેના કારણે બોટાદકર રાસ કવિ તરીકે પ્રસિદ્ધ થયા છે। તેમણે ખૂબીપૂર્વક લોકઢાળોનો વિનિયોગ કર્યો, તેથી ગરવી ગુજરાતણોને તેમના રાસે બહુ ઘેલી કરી હતી। બોટાદકરની કવિતાના નવાણ ફૂટ્યા ત્યારે ગુજરાતી કવિતાના રસ અને કલા સંસ્કૃત તથા અંગ્રેજી કાવ્ય સાહિત્ય થકી સમૃદ્ધ થઈ ચૂક્યા હતા। જોકે લોકવાણીની હળવાશવાળી કાવ્યશૈલીને વધારે અર્થસાધક બનાવનાર કવિ બોટાદકર પ્રકૃતિ, તળપદો પ્રદેશ અને ગૃહજીવનના અનોખો નિરૂપણને લીધે સૌંદર્યદર્શી કવિ તરીકે ખ્યાતિ પામ્યા છે। બોટાદકરની કવિતામાં પ્રાચીન સંસ્કૃતિનું દર્શન થાય છે। ગૃહજીવન અને સમાજ જીવનના વિવિધ પ્રસંગો અને ભાવોને આવરી લીધા છે। અન્યોક્તિ, સ્વભાવોક્તિ જેવી રચના યુક્તિઓથી કવિ નારી હૃદયના કોમળ ભાવોને અભિવ્યક્ત કરી શક્યા છે। સંસ્કૃત પ્રચુર શૈલી, અરૂઢ સંસ્કૃત શબ્દો, સમાસોને બાદ કરતા ગૌરવાન્વિત કવિતા આપી છે। સંસ્કૃત વૃત્ત પર બોટાદકરનું પ્રભુત્વ કવિતામાં જોવા મળે છે। ગૃહજીવનના ભાવોને કવિએ સુંદર રીતે અભિવ્યક્ત કરી આપ્યા છે। ગ્રામ જીવનના પરિવેશના તળપદા વિષયોના સુચારુ અને મધુર નિરૂપણે એમને સૌંદર્યદર્શી કવિનું બિરુદ અપાવ્યું છે। ગૃહજીવનની ભાવનાના કાવ્યો જ તેમનું મુખ્ય અને મહત્વનું પ્રદાન મનાય છે। માતા, નણંદ, સાસુ, ભગિની, નવોઢા, ગૃહિણી, શ્રીમંતિની વગેરે જેવી નારીઓની વિવિધ અવસ્થા અને પદના અનેકવિધ સુકુમાર સંવેદનોને મધુર પ્રશસ્ય બોટાદકરે આપ્યા છે। ત્યારબાદ બોટાદકરની કલ્પના શક્તિ બહુ સુંદર રીતે રજૂ થઈ છે। સંસ્કૃત પ્રચુર શૈલી અને કંઈક સીમિત રહેતા વિષયો, વર્તુળની મર્યાદા છતાં એમના ભાવો સમૃદ્ધ રાસ અને ગૃહજીવનના કોમલ નિર્વ્યાજ સંવેદનોના કાવ્ય ચિરંજીવ રહ્યા છે। ભવ્યતા સાથેની સુંદરતા દર્શાવતો કવિનો ઉન્મેષ ગૃહજીવનના અને કુટુંબ જીવનના, ખાસ તો સ્ત્રી હૃદયના સૂક્ષ્મ દર્શનો તેમાં જોવા મળે છે। તેમની કવિતામાં પ્રકૃતિ તત્વના વર્ણનો પણ જોવા મળે છે। આત્માંકિત રૂપે કંઈક કવિના પોતાના ભાવ નિરૂપણ રૂપે દેખાય છે। અંગ્રેજીનો સંપર્ક ન હતો, સંસ્કૃત પ્રત્યેનો રૂઢ ભાવ
તેમની કવિતામાં જોઈ શકાય છે. 1925માં તેમનો શૈવલીની કાવ્ય સંગ્રહ પ્રગટ થયો છે, જે મરણોત્તર પ્રકાશન છે. તેમાં કવિની ઉત્તરાવસ્થાની પ્રૌઢી દેખાય છે. આપણે જે ગીત રચનાનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ તે પૂર્વે આપણે આ રચનાનું ગીત સ્વરૂપ છે, તો ગીત સ્વરૂપનો પરિચય અહીંયા આપણે જોઈ લઈએ. તો ગીતની ગંગોત્રી કવિતાના ઉદ્ભવ જેટલી પ્રાચીન અને અવિરત છે. ગીત મનુષ્યની સાહજિક અને મૂલ્યવાન આત્મીય સંપત્તિ છે. ત્રિવિધ તત્વોના રાસાયણિક સંયોગથી જન્મતું ગીત માનવ હૃદયને સહજિકતાથી સ્પર્શી અને રાસાસ્વાદ કરે તે સ્વાભાવિક છે. કવિત્વ, સંગીત તત્વ અને ગીત તત્વના સંયોગથી એનો સમુચિત સ્વરદેહ અને રસગર્ભ નિર્માણ પામતો આવે છે. ગુજરાતી સાહિત્યમાં અર્વાચીન કાળના આરંભે કવિ નર્મદ ઉચ્ચારે છે કે ગીતને રાગડા તાણવા સાથે કોઈ સંબંધ નથી. આમ કહીને તે ગીતને ગેયતા ઉપર પ્રહાર કરે છે. જ્યારે નરસિંહરાવ દિવેટિયા સંગીતને ગીતનો પ્રાણ દર્શાવતા કહે છે, ગીતમાંથી સંગીતની બાદબાકી કરી નાખવામાં આવે તો ગીત ગીત જ રહેતું નથી. ગીત શબ્દ સંસ્કૃત ગૌધાતુ પરથી બનેલો છે. વ્યાપક અર્થમાં જે કંઈ ગવાય તેને ગીત કહેવાય છે, પરંતુ ગવાય છે તે બધા ગીત નથી હોતા. ગાણું શબ્દ ગાન શબ્દનું લોકમુખે થયેલું અપભ્રંશ રૂપ છે. ગીત માટે સુંદરમ કહે છે તેમ કવિતા અને સંગીતના સહિયારા સીમાડા પરનો છોડ તે ગીત. ગીતમાં કવિ પોતાના વિચારોને ઉદ્બોધન રૂપે પ્રગટ કરે છે. ગીતનું ગીત તત્વ સાધનારા તત્વો કવિએ સિદ્ધ કર્યા હોય તો ગમે તે વિષય, ઉર્મિ સંવેદન, વિચાર કે પ્રસંગ, ઘટના ગીતને માટે બાધક નીવડતા નથી. કવિ ચિત્તની અંતર્ગત બાબત છે કે ગીતના ઉપાડ, લય, વર્ણ અને શબ્દ સંયોજન તેની કલ્પના સૃષ્ટિ વગેરે બાબતોને રજૂ કરે છે. ભગવદ્ ગૌમંડલ પ્રમાણે જે કંઈ સ્વર, તાલ, ગ્રામ્ય ભેદ, રાગ અને રાગના અંગોનું છે તે ગીત કહેવાય છે. રમેશ પારેખના શબ્દોમાં કહીએ તો ગીત એટલે શબ્દ અને કલ્પન દ્વારા મુક્ત અને લયાત્મક અભિવ્યક્તિ માટે મથતું કાવ્ય તત્વ છે. પદ, પ્રભાતિયા, ભજન, ગરબા, ગરબી, કાફી, ચાબખા આદિ ગીતના પેટા પ્રકારો છે. તેમજ લગ્ન ગીતો, હાલરડા, રમત ગીતો, શ્રીમંત ગીતો, ઉત્સવ ગીતો જેવા પણ લોકગીતની હરોળમાં આવે તેવા ગીતો આપણને મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અહીંયા કવિશ્રી બોટાદકર રચિત કૃતિ જનનીની જોડ ગીત કૃતિનો વિગતે અભ્યાસ કરીએ. બોટાદકરે ફક્ત જનનીની જોડ એક જ કાવ્ય લખ્યું હોત તો પણ તેમનું સ્થાન સાહિત્ય જગતમાં અવિચળ જ રહ્યું હોત. ગુજરાતી પદ્ય સાહિત્યમાં માતૃપ્રેમના અનેક કાવ્યો લખાયા છે. ભારતીય સંસ્કૃતિ જ માતૃદેવો ભવની સંસ્કૃતિ છે. જેમ જનનીની કોઈ સાથે સરખામણી કરી શકાય નહીં તેવી બીજી જોડ મળવી મુશ્કેલ છે, તેવી રીતે ગુજરાતી સાહિત્યમાં માતૃપ્રેમના આ કાવ્યની બીજી જોડ મળવી પણ મુશ્કેલ છે. સુમધુર ગીતોથી જાણીતા બનેલા દામોદર ખુશાલદાસ બોટાદકરે બહુ સુંદર શબ્દોમાં, લયમાં માતાના પ્રેમનો મહિમા ગાયો છે. બાળક માતાની સાથે નાભીથી જોડાયેલું હોય છે. આ નાળના સંબંધની તોલે દુનિયાનો કોઈ પણ સંબંધ ક્યારેય આવી શકતો જ નથી. તે કવિએ સિદ્ધ કરી બતાવ્યું છે. ગુજરાતી સાહિત્યમાં માતૃમહિમા વ્યક્ત કરતા જે કાવ્યો મળે છે તેમાં તેની ગુણ સમૃદ્ધિથી આગલી હરોળમાં સ્થાન પામતું જનનીની જોડ કાવ્ય અનેક દ્રષ્ટિએ અનન્ય છે. આ રચનાનું સૌથી સુંદર સુભગ પાસું એની સરળતા અને પ્રવાહિતા છે. તો હવે આપણે કવિતાનો અભ્યાસ કરીએ. મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માત રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. અહીંયા કાવ્ય નાયિકા પોતાની સખી પાસે જનની, જનેતા, માતાનો મહિમા વ્યક્ત કરવા એક એકથી અધિકી અનેક ઉપમાઓ રજૂ કરે છે. પ્રારંભમાં માતાની મીઠાશ દર્શાવવા નાયિકા મીઠા પદાર્થો પૈકી સૌથી વધુ મીઠા બે પદાર્થોમાંથી
મધુ અને મેહુલાનો નિર્દેશ કરી પોતાની માતા એથી વધુ મીઠી છે એવો ભાવ વ્યક્ત કરે છે. જનનીની જોડ જગમાં નહીં મળે એમ કહી કવિ એક કડીમાં માતાની અજોડતા ઉપસાવે છે, પ્રસ્થાપિત કરે છે. માતાની સરખામણી બીજા કોઈ સાથે કરી શકાતી નથી. માતે માની સરખામણી ફક્ત ને ફક્ત મા સાથે જ કરી શકાય. જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. અહીં રે લોલ દ્વારા એક સુંદર ગેયતા કવિતામાં પ્રવેશે છે. અર્વાચીન યુગમાં બહેનોને આ કવિતાનું ગાન કરવામાં જેટલો આનંદ આવતો હતો એટલો આનંદ આજે પણ આવે છે. ગરબી જેવા લોકગીતોના ઢાળમાં સરળ સ્વાભાવિક શબ્દોમાં હૃદયના ભાવો અને ઉર્મિનું આલેખન બોટાદકર સુપેરે કરી શક્યા છે. દુનિયામાં માની સાથે બીજા કોઈની સરખામણી થઈ શકતી જ નથી. માતાનો પ્રેમ અજોડ છે. આ વાત સાબિત કરવા માટે કવિએ અનેક વસ્તુઓનો આધાર લીધો છે. આગળ જોઈએ તો પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રે લોલ, જગથી જુદેરી એની જાત રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. પ્રારંભમાં માતાને મધુથી વધુ મીઠી કહેવામાં આવી છે. પછી બીજી કડીમાં કવિ તેને પ્રભુના પ્રેમની પૂતળી કહી એની જાત જગથી જુદી છે એમ દર્શાવે છે. એવું કહેવાય છે કે આવડા મોટા બ્રહ્માંડમાં ઈશ્વર પોતે બધી જગ્યાએ કેવી રીતે પહોંચી શકે, અને એટલે જ ઈશ્વરે ભગવાને દરેક ઘરમાં પોતાના પ્રતીક સમાન માતા મૂકી છે, જે પોતાના બાળક માટે સર્વસ્વ હોય છે. વિશ્વમાં તેની જાત સૌથી જુદી છે. આગળ કવિ કહે છે કે અમીની ભરેલ એની આખડી રે લોલ, વહાલના ભરેલ એના વેણ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. એટલે કે માતાની આંખો અમી અમૃતથી ભરેલી છે. પોતાના સંતાન માટે માતાની આંખમાંથી વાત્સલ્યનો ધોધ કાયમ માટે વહેતો રહે છે. માતાના વચન વહેણ પોતાના સંતાન માટે કાયમ વહાલ સભર જ હોય છે. માતાના વહેણમાં શબ્દોમાં સમસ્ત સૃષ્ટિનું વહાલ ઉભરાય છે. આગળ જોઈએ તો હાથ ગૂંથેલ એના હીરના રે લોલ, હૈયું હેમંત કેરી હેલ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. આ પંક્તિમાં કવિએ માતાનો અપાર પ્રેમ વર્ણવ્યો છે. બાળકના જન્મ પૂર્વેથી જન્મ સુધી માતા બાળકનું પારણું અને હીર એટલે કે દોરી જાતે ગૂંથે છે, અને બાળકના જન્મ પછી જ્યારે માતા બાળકને સુવરાવતી હોય ત્યારે માતાનો પ્રેમ એ હીરની દોરીના માધ્યમથી બાળક સુધી પહોંચે છે. એટલે કે માના હાથ હીરના દોરથી ગૂંથાયેલા છે, જ્યારે હૈયું હેમંતની હેલ સમાન છે. આગળ કવિ કહે છે દેવોને દૂધ એના દોહેલા રે લોલ, શશીએ સિંચેલ એની સોડ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. આપણા શાસ્ત્રોમાં કહેવાય છે કે દેવોને માટે પણ માતૃપ્રેમ અલભ્ય છે. એવા અલભ્ય માતૃપ્રેમ માટે રામ અને કૃષ્ણએ માનવ સ્વરૂપે જન્મ લીધો હતો, અને બ્રહ્મા વિષ્ણુ મહેશે પણ માનવ પ્રેમ મેળવવા માટે બાળકનું સ્વરૂપ ધારણ કર્યું હતું. શિવાજી મહાન રાજા બન્યા તેની પાછળ તેની માતા જીજાબાઈની પ્રેરણા સૌથી વધુ રહી હતી. માતાના કાળજામાં પોતાના સંતાન માટે અનેક કોડ ભર્યા હોય છે. એ કોડ જ સફળતા માટે કારણભૂત પુરવાર થાય છે. માતાની નાનકડી આંગળી જગતના આધાર સ્વરૂપ બની રહે છે. તેના નાનકડા કાળજામાં અનેક કોડ, અનેક અરમાનો ભરેલા હોય છે. ચિતડું ચડેલ એનું ચાકડે રે લોલ, પડના બાંધેલ એના પ્રાણ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. અહીં માતાનું ચિતડું ચાકડે એટલે કે કુંભારના ચાકડા પર જેમ માટીના વાસણ ચડે તેમ ચડેલું હોય છે. પોતાના બાળક માટે માતા પોતાનો જીવ આપવા પણ તૈયાર થઈ જાય છે. બાળક પર વાત્સલ્યનો ધોધ વરસાવનાર માતાના પ્રાણ એક ક્ષણમાં એટલે કે એક પળમાં બંધાયેલા હોય છે. અહીં આગળ કવિ આગળની પંક્તિમાં મૂકે છે
મૂંગી આશીષ ઉરે મલકતી રે લોલ, લેતા ખૂટે નયની લાણ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. એટલે કે સંતાન પર પ્રેમ વરસાવતી માતાની મૂંગી આશીષ સતત તેના પર વહ્યા જ કરે છે. આ લાહણી ક્યારેય ખલાસ થાય જ નહીં. માતાના શુભાશીષોનો ખજાનો અણખૂટ હોય છે. સંતાનો તેમાંથી ગમે તેટલી આશીષો લે, એની લહાણ ક્યારેય ખૂટતી નથી. માતા પોતાના બધા જ સંતાનો પર એક સરખું જ પ્રેમ વહાવતી હોય છે. એના હૈયામાંથી ખૂબ સુખી થાવ એવી કામના, એવા આશીષ સદૈવ પ્રગટ થતા જ રહે છે. આગળની પંક્તિમાં કવિ કહે છે કે ધરતી માતાએ હશે ધ્રુજતી રે લોલ, અચળા અચૂક એક માય રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. એટલે કે આપણે ધરતીને પણ માતા કહીએ છીએ, તેને સન્માન આપી તેનું પૂજન કરીએ છીએ. જનની અને ધરતી માતા વચ્ચે સામ્ય વૈષમ્ય શું છે? કવિ કહે છે કે ધરતી માતા કદાચ ક્યારેક ધરતીકંપ થાય ત્યારે ધ્રુજે છે, પરંતુ માતા અચૂક અચળ રહે છે. માં ક્યારેય પોતાનું સ્થાન ચલિત કરતી નથી. તેનો પ્રેમ પોતાના સંતાન માટે અવિરત વહેતો જ રહે છે. એને કોઈ કંપાવી શકતું નથી. આગળ ગંગાના નીર તો વધે ઘટે રે લોલ, સરખો એ પ્રેમનો પ્રવાહ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. આપણે ગંગા નદીને પણ માતા કહીએ છીએ. ગંગા પવિત્ર છે જ, સદીઓથી એકધારી વહ્યા કરે છે. ગંગામાં નીર ક્યારેક વધે ક્યારેક ઘટે, જેમ ઋતુ બદલાય તેમ તેના પર અસર પડે, પણ જ્યારે માતાના પ્રેમ પર કોઈ ઋતુ, કોઈ વાતાવરણ, કોઈ સમય કે કોઈ સંજોગોની અસર પડતી જ નથી. આ પ્રેમનો પ્રવાહ એક સરખો અવિરત વહ્યા જ કરે છે. તેમાં ક્યારેય ઘટાડો થતો જ નથી. વરસે ઘડી કવ્યોમ વાદળી રે લોલ, માડીનો મેઘ બારે માસ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. એટલે કે વ્યોમમાં રહેલી વાદળી, આકાશમાં રહેલા વાદળ ઘડીક થોડો સમય વરસે છે, ક્યારેક જ વરસે છે, જ્યારે માડીના પ્રેમરૂપી વર્ષા વાત્સલ્યનો મેઘ બારે માસ એક સરખો જ વરસ્યા કરે છે. આગળની પંક્તિમાં કવિ કહે છે ચળતી ચંદાની દિશે ચાંદની રે લોલ, એનો નહીં હાથ મેં ઉજાસ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. અંતિમ પંક્તિમાં કવિ માતૃમહિમાની સર્વોચ્ચતા પ્રસ્થાપિત કરે છે. ચંદ્ર સાથે જનનીની તુલના કરતા કવિ કહે છે કે ચંદ્રની કળામાં ચડ ઉતર થયા કરે. વદ અને સુદમાં ચંદ્રની ચાંદની તેના પ્રકાશમાં વધારો ઘટાડો કરે એ આપણે સૌ જાણીએ છીએ, પરંતુ જનનીનો ઉજાસ પ્રકાશ ક્યારેય ઓછો થતો જ નથી. આટલું કહ્યા પછી કવિ અંતે જ્યારે કહે છે કે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, ત્યારે તેમાં શંકા કુશંકા કરવાનું કોઈ કારણ રહેતું જ નથી. સખી સાથે આપણે પણ નાયિકાની ઉક્તિમાં સાથ પુરાવીએ છીએ. આમ માતૃસ્નેહનો મહિમા કરતી આ કવિતાનો પ્રકાશ ઉજાસ પણ સદીઓ સુધી એવો જ તેજસ્વી રહેશે. બોટાદકરની કવિતા અજોડ જ રહેશે. આ કાવ્યાભ્યાસ બાદ વિદ્યાર્થી મિત્રો, તમે તમારી પ્રગતિ ચકાસો. કવિએ માતાના પ્રેમની સરખામણી કોની કોની સાથે કરી છે તે વર્ણવો. બીજો પ્રશ્ન એવો આ રચનામાંથી આપણને મળે છે કે માતાના હાથ અને હૈયા માટે કવિએ શું કહ્યું છે. આગળ ત્રીજા પ્રશ્નમાં આપણે એ રીતે કહી શકીએ કે ચંદ્રની ચાંદનીમાં શો ફેરફાર થયા કરે છે. આવા અલગ અલગ પ્રશ્નોનો અભ્યાસ તમે વ્યાખ્યાન સાંભળીને તમે એના ઉત્તરો તૈયાર કરી શકો છો. ત્યારબાદ ગુજરાતી સાહિત્ય, પદ્ય સાહિત્યમાં રચાયેલા માતૃપ્રેમના જે કાવ્યો લખાયા છે તેને વાંચો અને એ કવિતાની જનનીની જોડ કાવ્ય સાથે તુલના કરી એનો પણ એક અભ્યાસ લેખ તમે તૈયાર કરી શકો. આભાર.
स्वाध्यायः परमं तप